ડોહા એટલું બધું શું ખાતર આલી? પોસ પોસ 10 કણા ડોહા તને ખબર નહીં પડતી? આટલું બધું ખાતર વગાડી મો ગભાવનું હે? તને ખબર પડે લે? તારા બાપાને કીધું તો પોસ પોસ કણ ગણી નતો હાલતો. અરે પોસ પોસ ગણતા મારે ઘણી ના પડાવે તમે દાઈ હાલ લેહીએ. આ હું આટલું બધું ખાતર આલો મકાઈ બળી જાય પૈસા કોણ આલે? મારે મકાઈ 50 મણ લેવાની આ ખેતરમાંથી. અરે 50 મણ લેવાની 60 મણ લેવાની મારે હું લેવા દેવા હવે ગણી ગણી થોડા ઘણી ઘણી ને ચાલુ પડે ભાઈ. અમાર મકાઈ બગડી જાય ખાતર ચીલા 500 રૂપિયાની ગુણાવા હોય તમે ખાતર બગાડો મારું. 500 રૂપિયાની આવે તો મારે શું લેવા દેવા? એ બધું ની હોય બધું આ વેણ નાખો આ બધું કેટલું કર્યું? મારે તો દાડીથી મતલબ એ દાઈ ની મળે પાસે આટલા કણા આવે તમે એવું નહીં ચાલે. અમારે મકાઈ આવે આ બધી બળી ગઈ એ બળી જાય તો એને રાય તો તો જમ ન ખાતું એમ જ ન ખા. જમ ચમ ના ખાતું આ ખાતર કેટલું બગડે તમને ખબર પડે? તે બગડે તો ખરું જ તો તાણે હાસવી થોડું હલાય. હાચી ને ચાલુ આ મારા ખાતર બગડે તમે યાર. પાણી એક તો કંટાળો કરો તમે. આ ઈવોડિયો પડી હે તે ઈવોડિયો ની દવા લાવો. એ તો ખાતર તો જમા તો એ મજા લા. આપડે પેલું ભૂ હા એ બહુ નહીં કરે ઈયળની દવા. એ ભૂ તો કઈ દવા કરતો હ તાણે એ બહુ કરે. એ તો શું કરે માતા મહાદેવ વાળા હું કઈ આ મકાઈ પર થોડું દોરા કરે. હું એને પૂછી આવું એ બહુ શું કરે એમ. એ બહુ કરા તું દવા તું એ માણસો તો લાવી દે મરેલા ઉભો કરા આ જીવતન તો કાઢી હે કાકા. અરે કશું નહીં કાઢી હે કઈ અંગારા હે. મને પૂછી આ દે તમારા ઉપર મને વિશ્વાસ ના હતો. અલ્યા લે હું તો મને જ ફળવા આપતું હતું. હું તો મને જ પહાણ આપતું હતું. મારા પેલી મકાઈ વાવી છે ને એમાં ઈયળો વળગી ગઈ. તે આપણે એને શું કરવું પડે? અમે એ ભૂવા કરીએ અમે થોડા કરીએ. તમે ભૂવા હો તમે માણસોને બધું કરો મારી ઈયળોને કોઈ કરી આલો એમ દોરો કરી આલો એમ. ઈયળનો દોરો નહીં થાય. તાણી શું કરું? એની દવા આવે. પણ તમે જોઈ જ લ્યો છે એવી દવા આવે એમ. એ દવા તો જોઈ જવું પડે એક બધી. શું શોખ બધા? હા પેલું બજાર હે ને હા ઈ મળે. પણ તમે કહેતા ને દેશી દવા મળે તો મૂળો અહીં આપણે જઈએ તો કાઢ લાવીએ. હવે મૂળો લેવાય ખાસું દૂર જવું પડે. હેડો તને આપણે જઈએ. આટલાથી 10-12 કિલોમીટર. હા તો 50 થાય તો આવી જાઉં. તું કા ટેન્શન લ્યો હો? હેડો. એવી દવા હોય તમે કહેતા હોય હિતરમાં થોબલા નહીં એ આઈ આબી એટલે આ ઘોડા આબી દવા આવે આબી દવા આવે. આ તો મારું ઠૂ જાય એટલું આ તો મારે બે હોખાઈ વાંધો. આ મૂર્ખા જેવું છે ક્યાંકમાં આવ્યો. અરે આ તો મૂર્ખો પણ એમ ગમે તે સમજાઈ દેવો. ઈવોળો પડી તે દવા હાઈન કઈ કહી દઉં. તમે આ દે હાસી દવા તમે દોરા બોરા કરતા હતા ને? એ દોરો આડું દેવાનો મૂળો થયો. આ મૂળો પછી શું કરવાની? ઓનો વાટી અને પાણી નાખી દેવાનું. એક રસ પાણી નાખવાનો પછી વાટીને પાણી નાખી દેવાનું. પછી એનો આમ પેલું કરી નાખવાનું ઉકાળી નાખવાનું રસ. પછી રસ મકાઈ પર નાખી દેવાનું. પેલા મારી પંપીઓ આમ છોટવાના આવે ને એમ છોડ દે. એટલે કાકો હા મારે બહુ કહેતો હતો એમ તો હું દવા આવતી હોય હેડો એમ તો હાની હેડો હેડો તમે બહુ શું કહે કાકો. એક કામ કરો હું ઘેર જઈને પંપ લઈને આવું તમે એક કાકા મળી લે. હું ક્યાં મળે? એ તો મળી આવે સાહેબ આપણે તમે જતા આવો હું આવું જઈ. જેમ કે 500 એટલે હું અને આ એ મૂર્ખો કોઈ ખાતર નાખી જેમ તો છે આ હું ગોડું સ્ટાર્ટ. અરે રાજા જોઈ રે દે ખાતર નહીં. જાડા ને ઇન્જોયમાં ઓ નીકળ તો મસ્ત છે. આવો ભાઈ આવો. જય ભગવાન. શાંતિ હે? કે બાજુ બોલા પડ્યા તા? પેલો દવાનું છે તો ઈ ઓળો પડી ઈવોડે પછી દવા નથી તમે આલો હો? હા એટલે ઝાડ મૂળ ની આલો કોઈ બીજી આલો? એ ઝાડ મૂળ ની ઝાડ મૂળ પણ ની
નકલી હે અને આપણે બે 500 બાટલી એવું કરું હે? હા હા તે હાલો ને. અને ઓમે આ તો નાખી જ જવાની નિવાળો તો ખાતર નાખેલી એ તો ખાતર પડ્યું તો અમે જતી જ રહેવાની. આપણે એમ કરીએ ને કો દોરો કાઢી અને પેલા ગોડા આપણે સમજાઈ દઈએ કે અમને 2-3 ધરાલ દે એટલે આપણે વેચ લઈએ. હારે 2-3 હજારમાં હું કોઈ દોરો કરાતો હા? કારણ હું 5-6 જ લઈએ 10,000 કહેજો કે 5 મારા આવે ને 5 તમારા પણ આવે. એ તો અમે કહેજો કે અરે પણ હું તો કે ભાઈ એ તો પૈસા તો થાય એમને હા, એ તો થોડા કહેજો. કોઈ દોરા કરી. હા તને કહેજો હું જાઉં. હાર હું વાત કરીને 10,000 રૂપિયા થાય ભાઈ. અરે આ આવી રહ્યો આવો હા હું છું મળીને આયા હો એને મળીને આવ્યા. હું કીધું બમની જરૂર નહીં આમ તો ચમ પંપ તો હું ચાર્જિંગમાં મેળીને આવ્યો. આમ તો દોરો કઢી દો એટલે કોઈ વાંધો નહીં આવે. એટલે આ મૂર્ખા એક મકાઈ તમે દોરો કરો તો કેટલા દોરામાં પૈસા થાય? એટલે એક જ દોરામ થઈ જવા તાણે તો બધું. એક દોરામાં તો એક જ મકાઈ થાય. અરે એક દોરો બધામ થઈ જવા. મારું સારું સાચી વાત કરે. એક જ દોરામાં આખું હેતર થઈ જાય. એક દોરો છે ને 5 રૂપિયા ના આવે 5 રૂપિયામાં કોમ થઈ જાય. હા તે કેમ કરો? 2-3 હજાર જોઈએ. 2-3 રૂપિયા કે હાબુ એટલા સસ્તામાં તો હું પટ્ટું હોય પીડો. હા તે ક્યાં નહીં કરો? કઢી દે છે પણ મારી મકાઈ પાછી ઈયળ પડી ને તો મને એ હાજુ નહીં મિલું કે દેવું પાવું. મારા મકાઈ ઈયળ પાછી પડવી નહીં જોઈએ. હા એ એમ નહીં પડી. ઉભરો તમે હું પેલા પૂછી આવું. પેલું એમ કેમ કેલો તમે હેડો હું પૂછીને આવું. લે રાજભાઈ અલ્યા ડકો દે શું થયું? કીધું કે મુશ્કેલ દોરાન તો મારા મકાઈની ઈયળો કાઢ નાખું. તેને ખરીદ જાય કે ભલા આદમી પણ વાત કેવી કરે? એક દોરામાં એટલો બધો દોરો જોઈએ આખા હેતરમાં જતો રહે એટલો બધો દોરો લાવવાનો? એક જ મકાઈને બાંધવાનું જ બધી વળી નાખી જાય પણ પૈસા થાય 10,000 રૂપિયા. અલ્યા 10,000 તો મકાઈ નહીં થાય ને એટલી 10,000 ની. મકાઈ તો થહત તો તાણે હું તો એક દોરો બાંધ અને બધી મકાઈમાં નીવડી નાખી જાય તો પૈસા તો થાય જ કે. આપણી આટલી મકાઈ વેચશું તો કેટલા પૈસા છે? આ તો પૈસા થાય તો મારે 1,00,000 રૂપિયા તો મારી 10,000માં હું લાખ રૂપિયા થઈ 10,000 કાઢી નાખો. ઈયળો મટી જાય આપણો મકાઈ વધી જાય. તાણ અલ્યા, બાબે તતન દોડ્યો ફૂટે તને તો કરાવી દઈએ. હાવ કરાવી દો. રેડ તાની હું પેલું તો ઊભો હોય ને કહેતો આવું. સારું આ મૂર્ખો છે એવો કહેવાય કે એક મકાઈને દોરો બાંધવાનો ને બધી મકાઈમાં ઈવોડે કોઈ જતી હોય પણ આ ગોડ આગળ શું કરવાનું? આ દુનિયા જ ગોડી થઈ ગયેલી છે બધી ગમ વગરની. પણ આ એમ કરીને પૈસા ઉઠાઈ લેવા હે બુએ રોણક મારે મળ્યો હો ગોડો તે કોમ થઈ જા આપણે શું લેવા દેવા? કરવા દે નહીં અને જમ કરે એમ આપણને મળી થોડાક મને કહે તો ગયો હે એટલે મારે અડધો ભાગ તો મળે એને જમ થવું હોય ને થ. હાવ તાની જો દોરો બધે હેડો. આ બધી લાવ. એ કહીયો ગોળાન તો હું લઈ દીધો મને કોઈ નહીં આમ ચાલ. અલે આમ દોરો લાવો પડે. એ દોરો બોરો શું કરવું હોય સાહેબ? વેલું નથી વાળનું. અરે વાળના વેલો કોમ નાખે ને? અરે વાળના વેલાને પોસ ગોઠો વાળીને બોધ દેવાની. એ તો ગોંડું હોય ને હું ખબર પડે. સમજી આ ગોળામ તો આપણે ગમે તે કેમ સમજાઈ દેવો. એ હવે 10,000 રૂપિયા લેવા જોઈએ. બસ એને કશું ખબર પડતી નથી. 10,000 રૂપિયા લેવાના તો 10 ગોઠો વાળીને એક મકાઈને બોધ દેવાનું વેલું.
એક મકાન બધું થઈ જાય હાવ થઈ જ જતી તો ઈ શું ખબર પડે હતી હાવ એ તો મોની જાય હે ગમે તે વાત હોય તો એને કશું ખબર નથી પડતી હાલ તાર હું લેતા આવું હારું પેલા લેબડા કરો હું ના આમ ગાડે માર સુમી પડ્યો લેલો તો નહીં આ સીધું હો આમાં મારું કરવું સીધું ફાઈન લેવું અરે આ તો તૂટ્યું નહીં હા તૂટ્યું ગોઠવા દે ગોઠવા તો જાઉં એને પોસ્ટ કીધી ગસ કીધી ઉસવારે બસ છકો ઊંધું થઈ ગયું તો પોસ્ટ ગોઠવવાનું કીધી 10 વાળવાનું 10,000 રૂપિયા લેવાના એટલે 10 વાળવી પડે એક ગોઠના 1000 રૂપિયા એમ હું તો હમણાં પોસ્ટ મારી દેવાનો તો પેલો પાછો મોનો નહીં ને આટલા બધા હના પૈસા એમ થાય એક ગોઠના પૈસા 1000 રૂપિયા થાય એમ કેવા થાય ઓહો મુક્ત રાણી ગોઠ વાળ તો વાતો દો એટલે મારી રાવલે ખોલે આપણો આ બધું ચિત્ર આવે ને મુક્ત રાવ બોલો જંબો જે મારાથી મોટો રાવ એ જંબો આ મોટું રાવ અને બોધવા દે એ થકમાં બોધવાની ઉપર બોધવા થકમાં બોધ દેવા દે થઈ ગઈ અરે મકાઈ તો ખતરનાક છે ચલો ये हूँ એટલે આ તો મરી ગયું છું એટલે તારે બુઆ ઉઠા એટલે હું ઉઠાઈને તો હું બધી ચૂનો મારી હોય એમાં નાના એક બાજુ આવ્યો હું ગીર્યો દોરો કર્યો પૈસા લાવ્યો હાઓ દોરો કર્યો હા દરરોજ કરી દીધું હારો હારો પાછો એક તો મને ચૂનો મારા હોય પાછો હવે પાછો રાજી કેવું થઈ ગયું 10,000 લે 10,000 આલુ લે 10,000 ઉભરો હોય છે મેલી લા 10,000 લે લે ઓમાં લે ઓમાય તું મને તેરા ચૂનો મારી ગયો એમ તો કોઈ દોરો હોત તો હું મકાઈ દેગો ચમલાવે તો એટલે દેગામાં ને પૈસા હી લ્યા 10,000 રૂપિયા દેગામાં કાઢ તો ખરા કાઢું કર્યું કોણ મારે હો હો હા તો
તું મારો હારું 10,000 કાજી વાંચી કર 10,000 હા દોરો કરે હો કેવું મસ્ત કર્યું તાણા નદી કેટલી આવી દોડ ત્રણ ત્રણ આ બધા બે બે આવી ને તાર ત્રણ હા વાંચી કર મૂર્ખો ટન ટન તારી ટન ટન બે તું કને મારતું હાસુ બોલ પેલું પેલા વાગત કરી હોય તું મારા પાસે 10,000 રૂપિયા લેવા આવ્યો તો 10 ગોઠો બધી 10,000 લેવા આવ્યો 10,000 લેવા આવ્યો 10,000 તો ચાવન તારા મૂર્ખા હાલા મૂર્ખા 10,000 રૂઈ તારા ઓય એક મંગામાં મને ચૂનું માર્યો તાણી ગુરુ કુંડા કેમ ખબર નહીં હોય અરે હું હર્યો આ મારું દોરું કરી મારા 5-10,000 રૂપિયા લૂંટો પેલા મારા હાડ ઉનીકન જોતું તો ઈ કન 10,000 લઈને નહીં ગુરુ કુંડા કે ના દોરા થાય તાણી ઈ કોઈ ઈળો મળતી હોય હું મારું મગજ જ નહીં કરું કે તમે હવે વાત કેવું કર બે પૈસા તો થોય જ કતાણી પૈસા લે પૈસા તો ઈ તમાર મારા મને ચૂનું મારી બે જણા ભોગી નાખે હમણાં વાયનો આ પડ્યું તારું હેતર ને તું હદ નેકળો થી આજ પછી આવતા નહીં મારા ખેતરમાં બે જણા ભૂડફૂલ નાખે હમણાં મારા બેટા મને શું ન મારવા માર છત્રી મેળ કરી માર નાખે આની મારવા છત્રી અડહ પાછું નાય આજ પછી આવતા નહીં મારા ખેતરમાં નકર મેલી મેલી ડૂસ બનાવી દે આગળ આવું કાવતરું કર્યું તું હો કર્યું તું તાણા ઈન હાડુની જોતો તે 10,000 લીને આવ્યો બસ તાણી હાડ ફૂટી ગયું એને હાડ કદાચ ફોન બંધ કર્યો હોય અને વાણા મૂર્ખાને કહી દીધું હોય કે મને છેતરી ગયો તો એ બોતો એમ તે એમાં મૂર્ખાન સર કોઈ ગોળા મૂર્ખાન કોઈ નહીં ખરું ના એને શું ખબર પણ આ તો ગોડું હતા ને ઈ મને માં પ્રેસ ફસી ગયા આ ઠેકાને આપણે તો પથ્થર ફાટી ગઈ કે તાણા અમે શોખ બીજો હોતો થતો હોય તો એ નહીં થવા દે કા તો તાણા તો ફોન કરીને કહી દે બધો હા અમે બીજી કોઈ કળા કરો એની બદલીમાં તાણા શું કરવાનું કે ગમે તે હું બીજી દવા એવી કરવાની કે માટી મંત્ર એમ કરવાનું દોરાવાળું કૂટાવા દેવાનું અમે હા હેતર પસવાડો ફરી અને હેતર બોજ દેવું એટલે આ ઈવડે બીવડે મરી જાય નાહી જાય આમ તો એવું ચાલુ કરવું પડે કેમ કે આમાં તો આ જોણી જાય એટલે મજા નહીં આવે ને ખોટું એ માર પડે એટલે આમ પેલું ચાલુ કરવું હા અમે એ બહુ સારું કરો હા તાર હું જાઉં હા અલે સોર હે હે હાથમાં આવે ને ટોટે બાજ નાખું છત્રી નહીં મારું છત્રી આલી છત્રી લે એમ કે હું છત્રી ની જત્રી પેલું એ નાખું છત્રી ની જત્રી તો લાગે ફરફર કરો બાયણે નાખા ઇન્ટરવ્યુ ના કરવા ભાજ નાખે બાયણે નાખા કોના પૂછીને આવ્યા કોઈ ખેતરમાં ના પાડી દીધી એટલે નીકળી જાય એમ કીધું એટલે નીકળી જવાનું આવવાની બે પીડા લાગી જાવ તૂટી ને નકર મેલે હમણાં માથા પગ મેલીને આવો અમે તો માથા ની ઉઈ ના ઉપર મેલી ફરીએ છીએ આવી ખોટી દાદાગીરી નહીં કરવાની નાખી જવાથી બાર ને એમ કીધું નકર અમને બેલી કોમ પડે કે દોડે લાવી દો મારે કોઈ કામ નહીં પડે
તમારી કોઈ જરૂર નહીં જોડાયથી. ના જરૂર તો પથ્થરની એ પડે, પથ્થર ફેંકી દઈએ ને એને જરૂર પડે. પથરું બથરું હોય મારે કોઈ કોમ નહીં, તમે નીકળી જો પથરા કોમ પડે ચાલે. ના જોડાયથી આવતા નહીં આજ પછી મારા ખેતરમાં. એ સારું ન આવીએ.